નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ। તો આપ સૌનું મારા ચેનલ પર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ આજનું પંચાંગ એટલે કે સોમવાર 21 જુલાઈ 2025નું સંપૂર્ણ વિસ્તૃત અને સચોટ પંચાંગ। મિત્રો, આ દિવ્ય પંચાંગને જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, જેથી કરીને તમને સંપૂર્ણ પંચાંગની જાણકારી મળી શકે। અને જો તમને આ પંચાંગનો વિડીયો પસંદ આવે અને જાણકારી સારી લાગે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને સાથે સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ પણ લખજો। મિત્રો, આજનું પંચાંગ આપણે જાણીએ તે પહેલાં આવો આપણે સૌ મળીને શુભકામનાઓ આપી દઈએ। જેમનો આજે જન્મદિવસ છે તેમને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ। ભગવાન ગણેશની કૃપાથી આપના જીવનના તમામ પ્રકારના અવરોધો છે તેનો અંત આવે। સાથે જ જેમની આજે મેરેજ એનિવર્સરી છે તેમને પણ મેરેજ એનિવર્સરીની હાર્દિક શુભકામનાઓ। ભગવાન શિવ અને માતા પાર્વતીની જેમ આપ બંનેની જોડી પણ હંમેશા ખુશખુશાલ રહે। સાથે સાથે જે વ્યક્તિ આ પંચાંગ જોઈ રહ્યા છે એટલે કે તમે, આપના માટે પણ હું આજનો દિવસ મંગલમય રહે તેવી ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરું છું। તો આવા શબ્દો સાથે જ ચાલો હવે આપણે શરૂ કરીએ સોમવાર 21 જુલાઈ 2025નું સંપૂર્ણ વિસ્તૃત અને સચોટ પંચાંગ। આજે છે વિક્રમ સંવત 2082, શક સંવત 1947, કલી સંવત 5127, મહિનો અષાઢ માસ, પક્ષ કૃષ્ણ પક્ષ, ઋતુ વર્ષા ઋતુ, આયન દક્ષિણાયન રહેશે। તિથિ એકાદશી જે રહેશે સવારે 8:03 સુધી, ત્યારબાદ દ્વાદશી તિથિનો આરંભ થશે। નક્ષત્ર રોહિણી જે રહેશે રાત્રિના 8:41 સુધી, ત્યારબાદ મૃગશિરા નક્ષત્ર આરંભ થશે। કરણ આજનું કરણ વાલવ છે જે રહેશે સવારે 8:03 સુધી, ત્યારબાદ કોલવ કરણ આરંભ થશે જે સાંજના 6:56 સુધી રહેશે, ત્યારબાદ તેતિલ કરણનો આરંભ થશે। યોગ વૃદ્ધિ યોગ જે રહેશે રાત્રિના 7:01 સુધી, ત્યારબાદ ધ્રુવ યોગનો આરંભ થશે। દિશાસૂળ આજે પૂર્વ દિશામાં છે। પૂર્વ દિશામાં કોઈ પણ ખાસ કાર્ય માટે યાત્રા ન શરૂ કરો, અહીં તમને નુકસાન થઈ શકે છે। શુભ ખાદ્ય એવું કંઈ ખાસ નથી કારણ કે આજે સોમવાર છે, પરંતુ દર્પણ જોઈને યાત્રા શરૂ કરશો તો તમારા કાર્ય જરૂર પૂરા પડશે। રાશિ વૃષભ છે જે રહેવાની છે આખો દિવસ, એટલે કે જે બાળકનો આજે જન્મ થશે તેમની રાશિ વૃષભ રહેશે। વ્રત અને તહેવારોની વાત કરીએ તો આજે કામિકા એકાદશી છે। સર્વાસ્ત સિદ્ધિ યોગ છે જે અહોરાત્રિ સુધી રહેશે। અમૃત સિદ્ધિ યોગ છે જે રાત્રિના 8:41 પછી શરૂ થશે। સૂર્ય રાશિ કર્ક રાશિ, સૂર્ય નક્ષત્ર પુષ્પ નક્ષત્ર, સૌર માસ અષાઢ માસ। હવે આપણે જાણીએ સૂર્યોદય અને ચંદ્રોદયની સ્થિતિ। સૂર્યોદય સવારે 5:35, સૂર્યાસ્ત સાંજના 7:08, ચંદ્રોદય રાત્રે 2:32, ચંદ્રાસ્ત સાંજે 4:18। હવે આપણે એક નજર આજના શુભ ચોઘડિયા પર કરી લઈ। શુભ સમય સવારે 9:01 થી લઈને 10:44 સુધી, ચળ સમય બપોરે 2:10 થી લઈને 3:53 સુધી, લાભ સમય બપોરે 3:53 થી લઈને સાંજના 5:35 સુધી, અમૃત સમય સવારે 5:35 થી લઈને 7:18 સુધી। હવે આપણે આજના રાહુકાળ અને ગુલિકાળ પર નજર કરીએ। રાહુકાળ સવારે 7:18 થી લઈને 9:01 સુધી, આ સમયમાં કોઈ પણ નવું કાર્ય શરૂ ના કરવું જોઈએ। ગુણિકાળ બપોરે 2:10 થી લઈને 3:53 સુધી, પ્રદોષકાળ સાંજના 7:18 થી લઈને રાત્રિના 9:22 સુધી, નિષિદ્ધકાળ મધ્યરાત્રિ 12:07 થી લઈને 12:48 સુધી, અભિજીત મુહૂર્ત બપોરે 11:59 થી લઈને 12:54 સુધી, વિજય મુહૂર્ત બપોરે 2:44 થી લઈને 3:39 સુધી, ગૌતલી મુહૂર્ત સાંજના 7:06 થી લઈને 7:30 સુધી, બ્રહ્મ મુહૂર્ત સવારે 4:14 થી લઈને 5:36 સુધી। હવે આપણે એક નજર આજના લગ્નની સ્થિતિ પર કરીએ। કર્ક લગ્ન સવારે 5:19 થી લઈને 7:40 સુધી, સિંહ લગ્ન સવારે 7:40 થી લઈને 9:57 સુધી, કન્યા લગ્ન બપોરે 9:57 થી લઈને 12:14 સુધી, તુલા લગ્ન બપોરે 12:14 થી લઈને 2:34 સુધી, વૃશ્ચિક લગ્ન બપોરે 2:34 થી લઈને
સાંજના 4:53 સુધી, ધનુ લગ્ન સાંજના 4:53 થી લઈને 6:57 સુધી, મકર લગ્ન સાંજના 6:57 થી લઈને રાત્રિના 8:40 સુધી, કુંભ લગ્ન રાત્રિના 8:40 થી લઈને 10:07 સુધી, મીન લગ્ન રાત્રિના 10:07 થી લઈને 11:32 સુધી, મેષ લગ્ન રાત્રે 11:32 થી લઈને 1:08 સુધી, વૃષભ લગ્ન રાત્રિના 1:08 થી લઈને 3:04 સુધી, મિથુન લગ્ન રાત્રિના 3:04 થી લઈને સવારે 5:19 સુધી. તો મિત્રો, આ હતું આજનું સંપૂર્ણ વ્યવસ્થિત અને સચોટ પંચાંગ. આવા જ જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે જોડાયેલ રહો ધાર્મિક વાર્તા યુટ્યુબ ચેનલ સાથે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. સૌને મારા જય શ્રી કૃષ્ણ.